59 જે જીવને પોતાના સ્થૂળ પરિણામને પકડવામાં પોતાનું જ્ઞાન ન કામ કરે. સ્થૂળ પરિણામની કાલે વાત કરી હતી. શુભાશુભ ભાવ અને સુખ દુઃખના જે પરિણામ થાય છે એ બધા સ્થૂળ પરિણામ છે. અને એક વિશેષ વાત કરી હતી સૂક્ષ્મ પરિણામની, તે જ્ઞાન. જે જીવની સમજણ શક્તિ જે થાય છે એ નથી આત્માને કારણે થતી, નથી કર્મના કારણે થતી, કે નથી દેવગુરુ શાસ્ત્રને કારણે. એ જ્ઞાન પર્યાય તે સમયે જેટલો ઉઘાડ લઈને પ્રગટ થવાની હોય તેટલો જ ઉઘાડ લઈને પ્રગટ થાય છે. એમાં જરા પણ કોઈ ઉઘાડ લાવવાનો વધારે પ્રયત્ન કરે તો પણ એ જ્ઞાન વધારે ઉઘડતું નથી. અને ઉઘડતા જ્ઞાનને ઓછો કરવાનો પ્રયત્ન કરે તો પણ એ જ્ઞાનનો જેટલો ઉઘાડ થવાનો તેટલો જ થવાનો. એમાં તલ માત્ર પણ ફેરફાર કરી શકાય તેમ. એ જ્ઞાનના પરિણામની વાત કીધી હતી. હવે લઈએ શ્રદ્ધાના સૂક્ષ્મ પરિણામ. બહુ ધ્યાન રાખવા જેવી વાત છે. શ્રદ્ધાના સૂક્ષ્મ પરિણામ તો જ્ઞાન કરતા સૂક્ષ્મ છે. જ્ઞાનના પરિણામ તો પકડાય છે કે મને અત્યારે આટલું વાંચતા આવડે છે, સાંભળતા આવડે છે, અર્થ કરતા આવડે છે, લખતા આવડે છે. તો અંદર એક જાતના જ્ઞાનના પરિણામ થઈ રહ્યા છે જેને આપણે સમજણ શક્તિ કહીએ છીએ. બાળકમાં સમજણ શક્તિ કરતા અત્યારે આપણામાં સમજણ શક્તિ ખીલી છે. આપણે જ બાળક હતા ત્યારે આપણામાં આટલી સમજણ શક્તિ નહોતી. કે સમજણ શક્તિને જે ખીલવટ થઈ છે એ છે જ્ઞાનના પરિણામ. તો એ જ્ઞાનના પરિણામ કોઈને કારણે થયા નથી. એ જ્ઞાનના પરિણામ તે સમયે જેટલો ઉઘાડ થવાનો હતો તેટલો જ થયો છે. એમાં કોઈ પણ પુરુષાર્થ કે પ્રયત્ન કામ આવતો નથી. હવે લેવા છે શ્રદ્ધાના પરિણામ. એ જ્ઞાનના પરિણામથી પણ સૂક્ષ્મ છે. કેમ? કારણ કે કોઈને વાત કરીએ, કોઈએ કાંઈ શાસ્ત્ર ભણ્યા ન હોય એને પણ કહીએ કે તને શુભ અશુભ ભાવ થાય છે તો કે આ, સુખ દુઃખના પરિણામ થાય છે તો કે આ, સમજણ શક્તિના પરિણામ થાય છે તો કે આ, તો કે શ્રદ્ધાના પરિણામ તો કે શું જો કઈ ખબર? કોઈ પણ જીવ આગળ આ ત્રણ પરિણામની વાત કરીએ તો કબૂલ કરી લેશે. અને એનું મુખ્ય કારણ એ છે કે એને પર પદાર્થો જોડે સંબંધ છે, નિમિત્ત નૈમિત્તિક. શુભાશુભ ભાવ જોડે, શુભ ભાવને ગુરુદેવ ગુરુ શાસ્ત્ર જોડે નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. અશુભ ભાવને કુટુંબ કબીલા ધંધા રોજગાર જોડે નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. અને સુખ દુઃખના પરિણામ, જીવને જે સુખ દુઃખના પરિણામ થાય છે એમાં પણ બહારના પદાર્થો નિમિત્તભૂત છે. બહારના પદાર્થોથી થતું નથી પણ નિમિત્તમાં બહારના પદાર્થો છે. અને જે જ્ઞાનનો ઉઘાડ થાય છે, જ્ઞાનનો ઉઘાડ બહારના પદાર્થોથી થતો નથી પણ બહારના પદાર્થો એમાં નિમિત્તભૂત છે. આ શાસ્ત્ર નિમિત્તભૂત છે. શાસ્ત્રથી જ્ઞાન થયું નથી. જ્ઞાન તો એને કારણે સ્વયં ઉત્પન્ન થયું છે. પણ શ્રદ્ધાના પરિણામને બહારના કોઈ પણ પરિણામ, બહારના કોઈ પણ પદાર્થ જોડે તલ માત્ર પણ સંબંધ નથી. એ શ્રદ્ધાના પરિણામ બહુ વિચારવાના છે. અને એ શ્રદ્ધાના પરિણામ જો હવે ધ્યાન રાખવાની વાત એક છે કે અનાદિથી અનંત કાળ સુધી શ્રદ્ધાના પરિણામ કાં મિથ્યાત્વ હોય ને કાં સમ્યક્ત્વ હોય. એમાં કોઈ વિશેષ ભેદ પડતા. શુભ ભાવમાં તો ઘણા ભેદ પડે. દયાનો શુભ ભાવ, દાનનો શુભ ભાવ, વ્રતનો શુભ ભાવ, ભક્તિનો શુભ ભાવ, પૂજાનો શુભ ભાવ, વાંચનનો શુભ ભાવ, ગુરુનો શ્રવણનો શુભ ભાવ. તો શુભ ભાવ તો અસંખ્ય પ્રકારનો છે. એમ જ્ઞાન પણ અસંખ્ય પ્રકારનું છે. સુખ દુઃખના પરિણામ પણ અસંખ્ય પ્રકારના છે.
પણ શ્રદ્ધાના પરિણામ તો અનાદિથી અનંતકાળ સુધી ફક્ત બે પ્રકારના છે. એક મિથ્યાત્વ ભાવ અને બીજો સમ્યક્ત ભાવ. હવે એ શું છે? જ્યાં સુધી મિથ્યાત્વ છે ત્યાં સુધી સંકિત નથી, ને જ્યાં સુધી સંકિત નથી છે ત્યાં સુધી મિથ્યાત્વ નથી. હવે એ મિથ્યાત્વ ભાવ એટલે શ્રદ્ધાના વિપરીત પરિણામ. એ જ્ઞાનથી પણ સૂક્ષ્મ છે, કારણ કે હજુ સુધી ખ્યાલમાં જ નથી આવી. હવે એ મિથ્યાત્વ ભાવ જે છે એટલે શ્રદ્ધાના જે વિપરીત પરિણામ છે એને પર પદાર્થ જોડે કિંચિત માત્ર પણ તલ માત્ર પણ સંબંધ નથી. આ શાસ્ત્ર છે એની પાકી શ્રદ્ધા છે એ તો જ્ઞાનના પરિણામ થયા, ધારણા જ્ઞાનના પરિણામ તો જ્ઞાનમાં બેઠું છે. શ્રદ્ધાના પરિણામને આ શાસ્ત્ર જોડે કોઈ સંબંધ નથી, તલ માત્રનો પણ સંબંધ નથી. તો શ્રદ્ધાના પરિણામને અનાદિથી જ્યાં સુધી જ્ઞાન ન થાય, સંકિત ન થાય ત્યાં સુધી શ્રદ્ધાના પરિણામને પેલા જે ત્રણ પરિણામ કયા એની જોડે સંબંધ છે. શુભાશુભ ભાવ જોડે સંબંધ છે, સુખ દુઃખના પરિણામ જોડે સંબંધ છે, અને આ શાસ્ત્ર જ્ઞાન જે થાય છે પરલક્ષી જ્ઞાન, પરાશરિત ભાવ, એની જોડે શ્રદ્ધાના પરિણામને સંબંધ છે. પણ દેવગુરુ શાસ્ત્ર જોડે શ્રદ્ધાના પરિણામને સંબંધ નથી. અજ્ઞાનીની વાત છે. જ્ઞાનીની વાત તો આખી જુદી લઈએ છે. પેલા ત્રણેય પરિણામ તો જ્ઞાનીના પણ છે, પણ જ્ઞાની અજ્ઞાનીમાં શ્રદ્ધાના પરિણામમાં ભેદ પડી ગયો છે. તો જ્ઞાનીને પણ શાસ્ત્રથી જ્ઞાન જોવામાં આવે, વાસ્તવિકપણે શાસ્ત્રથી થતું નથી, પણ આપણે જે રીતે શાસ્ત્ર વાંચીને આપણો જ્ઞાનનો ઉઘાડ થતો દેખાય છે એવી રીતે જ્ઞાનીનો પણ જ્ઞાનનો ઉઘાડ થતો દેખાય છે. પણ શ્રદ્ધાના પરિણામ એને કોઈ બાહ્ય ક્રિયા જોડે સંબંધ નથી, એને કોઈ બાહ્ય પદાર્થ જોડે સંબંધ નથી, તેમ શરીરની કોઈ પણ ક્રિયા જોડે શ્રદ્ધાના પરિણામને સંબંધ નથી. અત્યારે આપણે આ શાસ્ત્ર વાંચીને એમાંથી સમજણ શક્તિ કરીએ તો આ બહારના પદાર્થ જોડે એને નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે, પણ શ્રદ્ધાના પરિણામને બહારના કોઈ પણ પદાર્થ જોડે સંબંધ નથી, તેમ શરીર, મન, વાણી જોડે પણ સંબંધ નથી. એટલે શ્રદ્ધાના પરિણામ કોઈ પણ કાળે જીવને કોઈના પણ પકડી શકાતા નથી. મારા શ્રદ્ધાના પરિણામ કોઈ બીજો જીવ નહીં પકડી શકે, ને બીજાના શ્રદ્ધાના પરિણામ હું નહીં પકડી શકું. ક્યાંથી પકડવા? સંબંધ જ નથી. જેમ ક્રોધના પરિણામને બોલવામાં, શરીરના કોઈ હાવભાવમાં ક્રોધના પરિણામને સંબંધ છે. ક્રોધ થાય તો એકદમ અવાજ એનો ફરી જાય, એ બધા સંબંધો છે. પણ શ્રદ્ધાના પરિણામને તો શરીરના કોઈ પણ ક્રિયા જોડે સંબંધ નથી. તો શરીરની કઈ ક્રિયાથી શ્રદ્ધાના પરિણામ પકડવા? તો કે નહીં પકડાય. બોલવાના જે ભાવ થાય છે કે જે માણસ બોલે છે એના ઉપરથી પણ એના શ્રદ્ધાના પરિણામ પકડી શકાશે. હવે શ્રદ્ધાના પરિણામ આ ફક્ત પહેલો પોઈન્ટ એ સમજી લેવો, એને જગતના પદાર્થો અને શરીર, મન, વાણી જોડે શ્રદ્ધાના પરિણામને તલ માત્ર પણ સંબંધ નથી. એટલે જગતના પરિણામથી દેવગુરુ શાસ્ત્રને શ્રદ્ધા હોય, દેવગુરુ શાસ્ત્રને માનીએ એટલે એને સંકિતના પરિણામ છે એમ કદાપી પણ બની શકે નહીં. દેવગુરુને માનીએ તો જ્ઞાનના અને શુભાશુભ ભાવના પરિણામ માનીએ. તો અહીંયા શ્રદ્ધાના જે પરિણામ છે ભાઈ વધારે સૂક્ષ્મ છે, કારણ કે એ વાત આજ સુધી જાણવામાં જ નથી આવી. શ્રદ્ધા મિથ્યાત્વ કહીએ છીએ આપણે, સંકિત એમ વાત કરીએ છીએ, પણ એ કોઈ પણ પરિણામ હજુ સુધી ખ્યાલમાં આવ્યા નથી. એની વાત છે. તો જુઓ હવે, એક શુભાશુભ ભાવના પરિણામને આપણે વિચાર કર્યો, એક સુખ દુઃખના પરિણામનો વિચાર કર્યો, એક સુખ દુઃખના પરિણામનો વિચાર કર્યો,
ને એક જ્ઞાનના ઉઘાડના પરિણામનો વિચાર કર્યો. આ ત્રણ પરિણામ જોડે મિથ્યાત્વને સંબંધ છે. જીવ જે મિથ્યા દર્શન કહે છે કે જેને કારણે અનંત સંસારમાં રખડવું પડે છે, એનું મૂળભૂત કારણ શું? કે શ્રદ્ધાના પરિણામ આ શુભાશુભ ભાવ જોડે, સુખ દુઃખના પરિણામ જોડે અને શાસ્ત્ર જ્ઞાન જોડે સંબંધ બાંધે છે. એટલે મિથ્યાત્વના પરિણામ શ્રદ્ધાના પરિણામમાં મિથ્યાત્વ ખડો થાય છે. ને મિથ્યાત્વ ખડો થતો હોવાને કારણે ધર્મદશા જીવ પામી શકતો નથી. ધર્મદશા નથી શુભાશુભ ભાવમાં, ધર્મદશા નથી સુખ દુઃખના પરિણામમાં, ધર્મદશા નથી શાસ્ત્ર જ્ઞાનમાં. તો અશુભ ભાવ પણ એ અધર્મ નથી અને શુભ ભાવ એ ધર્મ નથી. સુખ દુઃખના પરિણામ એ કોઈ ધર્મ અધર્મ નથી કે શાસ્ત્ર જ્ઞાન પણ એ કોઈ ધર્મ નથી. ધર્મ અને અધર્મના પરિણામ તો શ્રદ્ધાના પરિણામમાં છે. લૌકિકમાં લોકો શુભ ભાવને ધર્મ માને છે. એ તો આખી દુનિયામાં છે. શુભ ભાવ એ ધર્મ છે. એ એકલો જૈન મત નહીં, બધા મતો શુભ ભાવને ધર્મ માને છે. તો શુભ ભાવ એ ધર્મ નથી, શુભ ભાવ છે પણ ધર્મ નથી. તો ધર્મ ને અધર્મના પરિણામ તો શ્રદ્ધાના પરિણામમાં છે. હવે એ શ્રદ્ધાના પરિણામ શુભાશુભ ભાવ, સુખ દુઃખના પરિણામ અને શાસ્ત્ર જ્ઞાન જોડે સંબંધ બાંધતો હોવાથી એ મિથ્યાત્વ ભાવ છે. એ પર જોડે, દેવગુરુ શાસ્ત્ર જોડે, શરીર મન જોડે એ શ્રદ્ધાના પરિણામ સંબંધ બાંધતા જ નથી. અનાદિકાળથી શ્રદ્ધાના પરિણામ બહુ સમજવા જેવું છે. જીવે ત્યાં જ ભૂલ કરી છે. શ્રદ્ધાના પરિણામ બરાબર અંદર બેસતા ન હોવાથી ખ્યાલમાં આવતું છે સૂક્ષ્મ પરિણામ. હવે એ શ્રદ્ધાના પરિણામ આટલી વાત કરી પણ હજુ એ જોઈએ એવી સ્પષ્ટતા હજુ મનમાં થતી નથી. તેને હવે વિશે સ્પષ્ટ કરી કે જીવને દેવગુરુ શાસ્ત્ર પ્રત્યે શ્રદ્ધા નથી, પણ દેવગુરુ શાસ્ત્રના રાગ પ્રત્યે શ્રદ્ધા છે. શું કીધું? શ્રદ્ધાના પરિણામ પલટતા પરિણામ નથી. મિથ્યાત્વના પરિણામ પલટે નહીં. મિથ્યાત્વના પરિણામ અનાદિથી જ્યાં સુધી સંકિત ન થાય ત્યાં સુધી એવા ને એવા રહે. તો દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા તો આ ભાવમાં છે, આવતે ભવે દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા છૂટી પણ જાય તો એ વાસ્તવિકપણે એ શ્રદ્ધાના પરિણામ કહેવાતા. શ્રદ્ધાના પરિણામ દેવગુરુ શાસ્ત્ર પ્રત્યે જે રાગ થાય છે ને, એ રાગની જોડે શ્રદ્ધાના પરિણામને સંબંધ છે. દેવગુરુ શાસ્ત્ર ભલે ફરે પણ અંદરનો રાગ નહીં ફરે. રાગ તો ઉભો રહ્યો, ભલે બહારના નિમિત્તો ફેરા રહ્યા પણ રાગ તો રહ્યો ને. આજે આ દેવગુરુ શાસ્ત્રનો રાગ છે તો કાલે બીજા દેવગુરુ શાસ્ત્રનો રાગ છે તો કાલે ત્રીજા દેવગુરુ શાસ્ત્રનો રાગ છે, પણ રાગ તો રહ્યો ને. તે રાગ જોડે મિથ્યાત્વના પરિણામને સંબંધ છે. અને સુખ દુઃખના પરિણામ, બહારનો કોઈ સંયોગ અત્યારે સુખરૂપ લાગતો હોય એ જ સંયોગ દુઃખરૂપ લાગવા માંડે. સંયોગ તો એનો એ રહ્યો. જે પુત્ર પ્રત્યે 20-22 વર્ષ સુધી સુખના પરિણામ લાગતા હોય ને એ પુત્ર જો કપુત્ર થયો ને ઊંટો પડ્યો તો એને જ જોઈને પાછા દુઃખના પરિણામ થાય. તો સુખ દુઃખના પરિણામને બહાર જોડે સંબંધ છે, પણ શ્રદ્ધાને બહારની જોડે સંબંધ નથી, પણ સુખ દુઃખના પરિણામ ત્યાં એની જોડે સંબંધ છે. આ જે શાસ્ત્ર જ્ઞાનના પરિણામ છે એને શાસ્ત્ર જોડે નિમિત્તિક સંબંધ છે, પણ શ્રદ્ધાને શાસ્ત્ર જ્ઞાનના પરિણામ જોડે સંબંધ છે.
પરિણામ જોડે, આની જોડે નહીં. અંદર જે જ્ઞાનનો ઉઘાડ થાય છે એની જોડે સંબંધ છે. હવે કઈ રીતે છે જરાક વધારે વિચારવા કે જીવ જ્યાં લાભ માને છે, પોતાનું લાભ માને છે, ત્યાં શ્રદ્ધાના પરિણામ ચોટે છે. દેવગુરુ શાસ્ત્ર પ્રત્યે એને ખરેખર લાભ નથી. અંતરંગમાં તો એને દેવગુરુ શાસ્ત્ર પ્રત્યે જે ભક્તિ ઉત્પન્ન થાય છે ને એને એ લાભ માને છે. ને આ શાસ્ત્ર જ્ઞાન જે થાય છે ને એને એ લાભ માને છે. જો દેવગુરુ શાસ્ત્ર ને જો લાભ માનતો હોય તો દેવગુરુ શાસ્ત્ર સામે બહુ તર્કની વાતો છે, આ તો લોજિક ન્યાયની વાતો છે. દેવગુરુ શાસ્ત્ર સામે ગુરુ બેઠા છે, હવે તે સમયે એને થોડો શુભ ભાવ થવા માંડ્યો તો હવે એને એમાં એને લાભ માને છે. હવે ગુરુ તો બેઠા છે ને અંદર અશુભ ભાવ ચાલવા માંડ્યો તો લાભ માને છે. તો ગુરુ તો છે, ગુરુની હાજરી તો છે, અંદર ભાવ પલટે છે. ગુરુ બેઠા છે, ગુરુ વાત કરે છે, એ બરાબર સાંભળે છે, એક ચિત્તથી બરાબર વિચારે છે, ત્યાં એ લાભ માને છે. ગુરુની વાણી તો ચાલુ જ રહી અને તરત વિચાર આવવા માંડ્યો ઘરનો, પેલો વિચાર છટકી ગયો તો એ લાભ માને છે નહીં. તો નિર્ણય થઈ ગયો કે ગુરુને લાભ માનતો નથી, પણ ગુરુ પ્રત્યે જે ભક્તિને ભાવ ઉછળે છે એને લાભ. ગુરુને લાભ માનતો હોય તો ગુરુની હાજરીમાં શુભ ભાવ થાય તો શું વાંધો? ગુરુથી જ લાભ માનતા હોઈએ તો ગુરુની હાજરીમાં શુભ ભાવ થાય, લાભ થવો જ જોઈએ. ગુરુ તો છે, લાભ થવો જ નથી. બરાબર છે. એટલે લાભ ગુરુથી નથી માંગતો, પણ ગુરુ પ્રત્યે જે ભક્તિ ઉછળી છે એમાં એ લાભ માને. એટલે શુભ ભાવમાં એ લાભ માને ને અશુભ ભાવમાં નુકસાન માને. હવે સુખ દુઃખના પરિણામ, તો સુખના પરિણામમાં લાભ માને છે કે ભાઈ સુખના પરિણામ હશે તો મારું કામ થશે, દુઃખના પરિણામમાં કઈ કામ થશે નહીં. એટલે સુખના પરિણામમાં લાભ માને છે, દુઃખના પરિણામમાં નુકસાન. અને શાસ્ત્ર જ્ઞાન થશે તો મને લાભ થશે, એટલે શાસ્ત્ર જ્ઞાનના પરિણામમાં લાભ માને છે અને એ સિવાયના જ્ઞાનના પરિણામમાં નુકસાન. તો લાભ ક્યાં માને છે કે શુભ ભાવમાં લાભ, સુખના પરિણામમાં લાભ અને શાસ્ત્ર જ્ઞાનના પરિણામમાં લાભ. એટલે કે અશુભ ભાવમાં નુકસાન, દુઃખના પરિણામમાં નુકસાન અને શાસ્ત્ર સિવાય બીજું કોઈ જ્ઞાન કરવામાં નુકસાન. એ મિથ્યાત્વ ભાવ છે. શ્રદ્ધાના પરિણામ ત્યાં ચોટેલા છે. હવે શ્રદ્ધાના પરિણામ જોડે ચોટેલા હોવાથી શું થઈ રહ્યું છે કે જે ત્રીજું જે સૂક્ષ્મ પરિણામ, જે પુરુષાર્થનો પરિણામ, જે વીર્ય ગુણના પરિણામ કહેવામાં આવે છે પુરુષાર્થ, તો શ્રદ્ધાના પરિણામ જ્યાં ચોઈટા હોય ત્યાં પુરુષાર્થ કામ કરે. તો શ્રદ્ધાના પરિણામ શુભ ભાવમાં ચોઈટા હોય તો પુરુષાર્થ શુભ ભાવને કરવાનો કહે. શ્રદ્ધાના પરિણામ જો સુખને ચોઈટા હોય તો સુખને ઉત્પન્ન કરવાનો પ્રયત્ન કરે. ને શ્રદ્ધાના પરિણામ જો શાસ્ત્ર જ્ઞાનમાં ચોઈટા હોય તો શાસ્ત્ર જ્ઞાન કરવાનો પુરુષાર્થ કરે. બસ આ મિથ્યાત્વ અનાદિકાળ. ત્યારે જ્ઞાનીને શું થતું હશે? જ્ઞાનીના શ્રદ્ધાના પરિણામ, જ્ઞાનીને પણ દેવગુરુ શાસ્ત્ર પ્રત્યે રાગ આવે, પણ જ્ઞાનીના શ્રદ્ધાના પરિણામે રાગને ચોઈટા નથી. જ્ઞાનીને પણ સુખ દુઃખ ના પરિણામ આવે, પણ એ શ્રદ્ધાના પરિણામ સુખ દુઃખ ના પરિણામને ચોઈટા નથી. તો જ્ઞાનીને પણ રાગના પરિણામ કરે, જ્ઞાનના પરિણામ પણ ક્ષક્ષમ જ્ઞાનના પરિણામ, શાસ્ત્ર જ્ઞાનના પરિણામ પણ
થાય, પણ એમાં એ ચોઈટા નથી શ્રદ્ધાના પરિણામ. એટલે એનો પુરુષાર્થ, જ્ઞાનીનો પુરુષાર્થ શુભ રાગ કરવામાં રોકાતો નથી. શુભ રાગ કરવામાં અજ્ઞાનીનો પુરુષાર્થ નિયમથી રોકાય છે. જ્ઞાનીનો પુરુષાર્થ શુભ રાગ કરવામાં નિયમથી રોકાતો નથી. ને અજ્ઞાનીનો પુરુષાર્થ શાસ્ત્ર જ્ઞાન કરવામાં નિયમથી રોકાય છે. જ્ઞાનીનો પુરુષાર્થ શાસ્ત્ર જ્ઞાન કરવામાં નિયમથી રોકાતો નથી. તો પછી જ્ઞાનીના શ્રદ્ધાના પરિણામ ચોઈટા છે ક્યાં? તો કે અંદર પોતાનો ત્રિકાળી ધ્રુવ પરમાત્મા છે, એને એકની શ્રદ્ધાના પરિણામ એ પકડીને બેઠો છે. એક પોતાના આત્માની શ્રદ્ધા, એને એક પણ અરે કેવળ જ્ઞાનની પર્યાયની પણ શ્રદ્ધા નહીં, સમ્યક દર્શનની પર્યાયની પણ જેને શ્રદ્ધા નથી. મહિમાની વાત પછી સમ્યક દર્શનની જ્ઞાનીને સમ્યક દર્શન જે પ્રગટ થયું એની શ્રદ્ધા નથી. ને કેવળ જ્ઞાન જે પ્રગટ થશે એની પણ એને શ્રદ્ધા નથી. એને તો શ્રદ્ધા અનાદિ અનંત શાશ્વત એકરૂપ આત્માની છે. તો હવે શ્રદ્ધાના પરિણામ જ્ઞાનીને આત્મા જોડે ચોઈટા હોવાથી એનો પુરુષાર્થ પણ આત્મા તરફ જ ચાલ્યા કરે. અજ્ઞાનીનો પુરુષાર્થ બધો આ પર્યાયોમાં ચાલ્યા કરે. શુભ ભાવ કરો, સુખના પરિણામ કરો, શાસ્ત્ર જ્ઞાનના પરિણામ કરો, કાંઈક વાંચો, કાંઈક સમજો તો કલ્યાણ થશે, ઉદ્ધાર થશે. નિમિત્ત નિમિત્તે કે એક ગુણ બીજા ગુણનું તો કરે નહીં, પણ નિમિત્તમાં કેવું કાર્ય થઈ રહ્યું છે બતાવે. અન્ય કારણે અન્ય કશું કલ્પે નહીં. એક કારણ અને બીજું કાર્ય એવી જ્ઞાનીને કદાપી પણ કલ્પના હોતી નથી. એટલે હવે પ્રશ્ન એમ થાય છે કે અમારા એટલે અજ્ઞાન દશામાં છીએ ત્યાં સુધી અમારી શ્રદ્ધા કેમ આના ઉપર ચોટી છે? શુભ ભાવ ઉપર, શાસ્ત્ર જ્ઞાન ઉપર કેમ ચોટી છે? અને અમારી શ્રદ્ધા આત્મા ઉપર કેમ ચોટતી નથી? તો જ્યાં લાભ મળ્યો ત્યાં ચોટી, જ્યાં એને લાભ મળતો દેખાયો ત્યાં એનો એને મહિમા વધ્યો. પણ શુભ ભાવમાં કિંચિત માત્ર પણ લાભ નથી. શાસ્ત્ર જ્ઞાનમાં તલ માત્ર પણ લાભ નથી. અંદર જે વિતરાગ સ્વભાવી આત્મા જે અત્યારે પણ મોજૂદ છે, પરમ પદાર્થ પરમેશ્વર જગતનો ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ પદાર્થ, જેમાં કાંઈ પણ ઉણપ આવી નથી, એવો ને એવો અંદર ઘન પરમાત્મા, અનંત અનંત શક્તિનો ધારક, કેવળ જ્ઞાનની પર્યાય તો પ્રગટ થશે ત્યારે થશે, પણ કેવળ જ્ઞાન તો અત્યારે પણ અંદર શક્તિ રૂપે પડેલું છે, મોજૂદ છે. અને કેવળ જ્ઞાનની પર્યાય થશે તો એક સમયની થશે, તો એક સમયની પર્યાયને મારે શું કામ? એના કરતા અનંત પર્યાયોનો ધણી જે આત્મા, જેમ જેમ જીવ આવી શ્રવણ કરતો જાય છે, આવું ચિંતન કરતો જાય છે, આવું ભોલન કરતો જાય છે, આવી વાત સાંભળતો જાય છે, વાત બીજા જોડે બોલતો જાય છે, તેમ તેમ એને આત્માનો અપાર મહિમા જાગતો જાય છે. અને જેમ જેમ આત્માનો મહિમા જાગતો જાય છે તેમ તેમ એની જે પેલી શ્રદ્ધા જે પર્યાયોમાં ચોટી છે ત્યાંથી એની પકડ ઢીલી થતી જાય છે. શુભ ભાવ કાર્યકારી છે, પકડ હવે એની ધીમે ધીમે ઢીલી થવા લાગી. પેલા જડબે સલાડ પકડી રાખી હતી કે શુભ ભાવ જ ધર્મ છે અને શુભ ભાવથી ધર્મ થશે. જેમ જેમ આ વાત સાંભળતો જાય છે જીવ, અને જેમ જેમ અંદરથી પોતાને એ વાત બરાબર આમ જ છે એમ બેસતી જાય છે, તેમ તેમ પેલી શુભ ભાવની પકડ ઢીલી થતી જાય છે. અને જેટલી શુભ ભાવની પકડ ઢીલી થતી જાય છે, શાસ્ત્ર જ્ઞાનની પકડ ઢીલી થતી જાય છે, એટલી આત્માની પકડ પકડાતી જાય છે. અને એક કાળ એવો આવીને ઉભો રહે છે કે શુભ ભાવની પકડ પૂરેપૂરી છૂટી જાય છે. તે સમયે આત્માની પકડ પૂરેપૂરી થઈ જાય છે
એ સમય તે સમ્યક દર્શનનો સમય છે. એક તલ માત્ર પણ જો શુભ ભાવની પકડ રહી ગઈ તો પણ આત્માની પૂર્ણ પકડ નહીં આવે. કારણ કે જેટલી શુભ ભાવની પકડ રહી એટલી હજુ આત્માની પકડ ઢીલી રહી. આ વાત જેમ જેમ એને ઉતરતી જાય છે, જેમ જેમ ચર્ચામાં લેતો જાય છે, જેમ જેમ એ પોતે વિચાર કરતો જાય છે, તો પ્રથમમાં પ્રથમ જો ખરેખર સંકેત પ્રગટ કરવું હોય તો પોતાના શ્રદ્ધાના સૂક્ષ્મ પરિણામનો વિચાર કરીને કે મારો પુરુષાર્થ ક્યાં આવે. શ્રદ્ધાના પરિણામ નહીં પકડાય, પણ પુરુષાર્થના પરિણામથી શ્રદ્ધાના પરિણામનો ખ્યાલ આવશે કે હું પુરુષાર્થ શેનો કરું છું? શુભ ભાવનો કરું છું, શાસ્ત્ર જ્ઞાનનો કરું છું. જો અંદરથી એમ આવે કે હા હું શુભ ભાવનો પુરુષાર્થ કરું છું, શાસ્ત્ર જ્ઞાનનો પુરુષાર્થ કરું છું, તો ખ્યાલ કરી જ લેવાનો કે શ્રદ્ધા એ પરિણામને પકડીને બેઠી છે. મિથ્યાત્વના પરિણામ પુરુષાર્થના પરિણામથી પકડાશે, સીધા શ્રદ્ધાના પરિણામ નહીં પકડી શકાય. કારણ કે પોતે અંદરથી શું કરવા ધારે છે કે નહીં મારે તો શુભ ભાવ જોઈએ, એટલે પુરુષાર્થ શુભ ભાવમાં રોકાય છે. નહીં ભાઈ મારે તો આ આત્માનું સમજણ શક્તિ કરવી છે, એટલે આત્મા શું છે ચીજ મારે સમજવી છે, એટલે બીજા બધા પુસ્તકો વાંચવાનું છોડી દઈને આ પુસ્તકો વાંચવાનો પુરુષાર્થ કરે છે. તો પુરુષાર્થ શાસ્ત્ર જ્ઞાન કરવામાં રોકાયો, પુરુષાર્થ શુભ ભાવ કરવામાં રોકાયો, તો એનો અર્થ એમ થયો કે હજુ એને શ્રદ્ધા શુભ ભાવ અને શાસ્ત્ર જ્ઞાનમાં પડેલી છે, ચોટેલી છે. શ્રદ્ધાના પરિણામના બે મુખ હોતા નથી, એક જ મુખ હોય છે. કાં પર્યાયને પકડે અને કાં ત્રિકાળને પકડે. અનાદિ કાળથી આ જીવના શ્રદ્ધાના પરિણામે પોતાની પર્યાયને પકડીને બેઠી છે. એટલે પુરુષાર્થ પણ પર્યાયનો કરવાની કોશિશ કરે છે. એને સમ્યક દર્શનની પર્યાયનો એને શ્રદ્ધા છે, એટલે પુરુષાર્થ પણ સમ્યક દર્શનની પર્યાયનો કરવા જાય છે. તો એને હજુ આત્માની શ્રદ્ધા નથી. એટલે બરાબર ધ્યાન કરી લેવાનું શ્રદ્ધાના પરિણામ. વિચાર કરી જો શાંત ચિત્તે કે શુભ ભાવ જે આવે છે, પુણ્ય પાપની જે વૃત્તિઓ ઉઠે છે, એમાં પુણ્ય કંઈક અંશે સારું લાગે છે કે નથી લાગતું. તો જો સારું લાગતું હોય તો સંસારમાં રખડાવનારા ભાવ જેને સારા લાગે છે એને સંસારમાં રખડવાની પ્રીતિ છે. હા, અને જેને પાપ ભાવ ખરાબ લાગે છે એને નરક અને તિર્યંચમાં અત્યારે જવું ગમતું નથી, પણ મનુષ્યને દેવમાં જવું ગમે છે. પણ ચારે ગતિ સંસાર છે, જન્મ મરણ ચારે ગતિમાં લખેલા છે, તો દેવ ગતિમાં જતા કઈ જન્મ મરણ થી છૂટાતું નથી. નરક અને તિર્યંચ ગતિ થી છૂટવું છે કે જન્મ મરણ થી છૂટવું છે? તો જન્મ મરણ થી છૂટવું હોય તો ચારે ગતિ થી છૂટવું, ને ચારે ગતિ થી છૂટવું હોય તો ચારે ગતિ જેનાથી બંધાય છે તેનાથી છૂટવું. તો પુણ્ય ચાર ગતિ માં બંધ કરાવે છે, ચાર ગતિ થી છોડાવતું નથી. તો પુણ્ય ને પાપના ભાવથી બંને ભાવથી છૂટવાનું છે. જ્ઞાનીઓ તો એમ કે છે કે જે પુણ્ય ને પાપના ભાવમાં ભેદ માને છે એ ઘોર સંસારમાં રખડે છે. પુણ્ય ને પાપના ભાવમાં જેને ભેદ દેખાય છે, એટલે એક સારું અને એક ખરાબ દેખાય છે,
એટલે જીવ તરત જે સારા પરિણામ છે એ કરવા માટે દોડે છે અને એવો પુરુષાર્થ પણ એનો ઉપડે છે. એ જ કારણ છે આજ સુધી જીવ પોતે આ સંસારમાં રખડે છે. સંસારથી છૂટવું હોય તો નથી મારે શુભ ભાવ જોતો કે નથી મારે અશુભ ભાવ, કારણ કે બંને મને એક જ રીતે નુકસાન કરનારા છે. એક જ રીતે એટલે સંસારમાં રખડા છે. સંસારથી મુક્ત કરનારા ભાવો નથી. જેટલા લોકો સિદ્ધ થયા, મુક્ત થયા, એમને શુભ ભાવથી મુક્ત નથી થયા. શુભ ભાવથી મુક્ત થયા હોત તો મુક્ત જ ન થયા હોત, સ્વર્ગમાં જ હોત. સ્વર્ગથી પણ છૂટ્યા તો સ્વર્ગથી છૂટ્યા તો સ્વર્ગનું બંધન કરતા ભાવથી છૂટ્યા, એટલે પુણ્ય ભાવથી પણ છૂટી ગયા. તો અંદર એમ ઊંડે ઊંડે પણ અંદરથી બેસવા લાગવું જોઈએ કે શુભ અને અશુભ ભાવ મને કોઈ પણ કિંચિત માત્ર પણ લાભદાયક તો નથી, પણ બંને સમાન રીતે નુકસાનકારક છે. એમાં આ ઓછું નુકસાનકારક ને આ વધારે નુકસાનકારક એમ પણ નહીં. શુભ અને અશુભ ભાવ બંને સમાન રીતે નુકસાનકારક. ને આ શાસ્ત્ર જ્ઞાન ને બીજા કોઈ પુસ્તક નું જ્ઞાન, એ બંને જ્ઞાન સમાન રીતે નુકસાનકારક છે. બીજા કોઈ પુસ્તક નું જ્ઞાન થતા પાપ ભાવ ઉભો છે અને આ શાસ્ત્ર જ્ઞાન થતા સાથે શુભ ભાવ ઉભો છે. તો જે શાસ્ત્ર જ્ઞાનમાં લાભ માને છે એ સાથે રહેલા રાગ શુભ રાગમાં પણ લાભ માને છે. કારણ શાસ્ત્ર જ્ઞાન થતી વખતે નિયમથી સાથે શુભ ભાવ છે જ, નથી એમ નહીં. કેમ કહેવાય કે શુભ ભાવ નથી? છે જ. તો શાસ્ત્ર જ્ઞાન અને શુભ ભાવ ને બેને એક બાજુ કે નહીં મને શાસ્ત્ર જ્ઞાન તો થઈ રહ્યું છે પણ સાથે સાથે અશુભ ભાવ છે, કદાપી. અને કોઈ એમ કે મને અત્યારે શુભ ભાવ ચાલે છે પણ મને દેવગુરુ શાસ્ત્ર નું કોઈ અત્યારે જ્ઞાન થતું નથી, પણ ચાલે છે શુભ ભાવ, તો એ તો જે શાસ્ત્ર જ્ઞાન તે લાભ માને છે, નિયમથી શાસ્ત્ર જ્ઞાન નો સહોદર, એનો સગો ભાઈ એવા રાગ જોડે પણ એ પ્રેમ એનો સગો ભાઈ છે બે જુદા પણ એ બે સહોદર છે, સાથે ચાલનારા છે, એકબીજાથી છૂટા પડતા. તો જેને એક ભાઈ નો પ્રેમ છે એને નિયમથી બીજા ભાઈ નો પણ પ્રેમ છે. તો જેને શાસ્ત્ર જ્ઞાન નો પ્રેમ છે એને પણ ચાર ગતિ નો જ પ્રેમ છે. એટલે પ્રથમ એમ નિર્ણય આવવો જોઈએ કે આ મને કોઈ પણ લાભદાયક નથી, પણ નર્યું નુકસાન કરનારા છે. એટલે ધીમે ધીમે એના ઉપરથી એની પકડ છૂટતી જશે અને લાભદાયક એકલો મારો પ્રભુ પરમાત્મા અંદર ચૈતન્ય આત્મા જ છે જગતમાં, બાકી કોઈ શરણભૂત નથી. દેવગુરુ શાસ્ત્ર પણ શરણભૂત નથી, શુભાશુભ ભાવ કે શાસ્ત્ર જ્ઞાન પણ શરણભૂત નથી. શરણભૂત તો એક મારો ત્રિકાળી ચૈતન્ય પ્રભુ ચિદાનંદ આત્મા છે. એમ જેમ જેમ એની અંદર પકડ વધતી જશે, જગતમાં નિયમ છે કે અસત્ય પણ 100 વાર બોલે તો લોકો સત્ય સમજે, પણ સત્ય 100 વાર બોલે તો સત્ય કેમ ન સમજે? તો જેમ જેમ આ વાત અંદર ઉઠતી જશે, જેમ જેમ અંદર બેસતી જશે, જેમ જેમ એનું ચિંતન ચાલતું થશે, જેમ જેમ અંદરથી પ્રશ્નો ઉઠતા થશે, પ્રશ્નોનું પોતે ને પોતે અંદર સમાધાન કરતો જશે, તેમ તેમ એની આ બધી શુભાશુભ ભાવ ઉપરની ને શાસ્ત્ર જ્ઞાન ઉપરની પકડ છૂટતી જશે. અને જેમ જેમ એ પકડ ઢીલી થતી જશે તેમ તેમ આત્માની પકડ વધતી જશે. છતાં પણ બે હોડીમાં પગ રાખીને તરી શકાતો નથી. એક પકડ તો પૂરેપૂરી છોડવી પડશે. અને જયારે આ શુભાશુભ ભાવ અને શાસ્ત્ર જ્ઞાનની પકડ છૂટી જશે તે સમયે એને આત્માની પકડ પૂરેપૂરી એટલે શ્રદ્ધા પૂરેપૂરી થઈ જશે
તો તે જ સમયે એનો પુરુષાર્થ આત્માને પણ પકડી લેશે. તે જ સમયે એને આત્માની અનુભૂતિ ને આત્માનું સમ્યક દર્શન થઈ જશે. એ ધર્મ પ્રગટ થયો કહેવામાં આવે. આ સિવાય બીજા કોઈને ધર્મ કહેવાતો નથી. અને એક વાર એને ધર્મ પ્રગટ થઈ ગયો પછી એને તો એકદમ સ્પષ્ટ થઈ ગયું, બધું અંદર બધું સ્પષ્ટ થઈ ગયું, કાંઈ પણ ભેદ રહ્યો. એટલે ધર્મને ટકાવી રાખે છે. જે પુરુષાર્થથી ધર્મ પ્રગટ થયો એ પુરુષાર્થથી ધર્મ ટકી રહે છે. એ જ પુરુષાર્થથી ધર્મ વૃદ્ધિ પામે છે અને એ જ પુરુષાર્થથી ધર્મ પૂર્ણ થાય છે. 4 વાત છે. તો આત્મા તરફના પુરુષાર્થથી ધર્મ પ્રગટ થયો, આત્મા તરફના પુરુષાર્થથી ધર્મ ટકી રહ્યો. શુભ ભાવથી ધર્મ ટકતો નથી, શાસ્ત્ર જ્ઞાનથી પણ ધર્મ ટકતો નથી. કારણ કે જે ભાવે ધર્મ પ્રગટ નથી થયો એ ભાવે ધર્મ ટકે કઈ રીતે? તો કયા પુરુષાર્થથી ધર્મ પ્રગટ થયો? કે આત્મા તરફના પુરુષાર્થથી ધર્મ પ્રગટ થયો. તો આત્મા તરફના પુરુષાર્થથી ધર્મ ટકી રહે છે. આત્મા તરફના પુરુષાર્થથી ધર્મમાં વૃદ્ધિ થાય છે ને આત્મા તરફના પુરુષાર્થથી ધર્મની પૂર્ણતા કેવળ જ્ઞાન થઈને સિદ્ધ થાય છે. બાકી વિધિ સમ્યક દર્શન થી માંડીને સિદ્ધ દશા સુધીની વિધિ એકની એક છે, બીજી કોઈ વિધિ નથી. હવે આમ કેમ થાય? તો એક જ વાત છે, આને માટે બીજું કોઈ નથી, પણ સદગુરુ જે આ વાત જ કહેતા હોય, આ વાત સિવાય બીજી કોઈ પણ વાત છેડતા ન હોય, એવા ગુરુના ચરણની અંદર ચાલ્યા છે. અને બીજું શું છે? એક શ્રીમદ કહે છે કે એક સદગુરુને શોધીને એને શરણે ચાલ્યું છે. પણ સતગુરુ કોને કહેવા? કે સત સાહેબો આત્મા તરફ લઈ જાય તે સદગુરુ, પણ સંસારમાં લઈ જાય એને સદગુરુ કહેવાતા. શુભ ભાવ આટલો કરો તમને ધર્મ થશે, આટલું દાન કરો તમને ધર્મ થશે, એમ જે વાત કરતા હોય વાસ્તવિક પડે ધર્મ નથી, પણ સંસારમાં લઈ જાય છે. કારણ કે એક વખત આપણું એટલું બધું મન કાચું હોય છે કે એક વખત જો કોઈ આપણા મનની અંદર જરા જો કીડો સળવળતો મૂકી દે, આમ હશે આમ હશે આમ હશે, ખલાસ. એટલે બહુ પાકે પાયે પોતાને આત્માનું કલ્યાણ કરવું છે એ જો નિશ્ચિત વાત હોય તો જ્ઞાની ગુરુના ચરણમાં જ્ઞાની વગર કોઈ દિવસ સત્ય ઉપદેશ નહીં મળે, અને સદગુરુ વગર પણ કોઈ દિવસ સત્ય ઉપદેશ મળશે. શ્રીમદે પણ એવા બોલો એક એક મૂકેલા છે. મેં 299 બોલ એમ કે છે કે તારે ભક્તિ પૂજા કીર્તન વાંચન ચિંતન પઠન પાઠન જે કાંઈ કરવું હોય તે કર, પણ એક સતના લક્ષ્ય કર. સતનું લક્ષ્ય એ શુભ ભાવ તે સત નથી, તો અસત છે. આત્મા સત છે તો એના લક્ષ્ય તારે જે ક્રિયાઓ કરવી હોય તે કર. પછી છેલ્લે એમાં મૂક્યું છે કે અનંત જ્ઞાનીઓ અને અનંત શાસ્ત્રોનો મૂળભૂત સાર આટલો જ છે કે આત્માના લક્ષ્ય પૂજા કર, આત્માને લક્ષ્ય ભક્તિ કર, આત્માના લક્ષ્ય શાસ્ત્ર સાંભળ, આત્માના લક્ષ્ય શાસ્ત્ર વાંચન, બોલતોય પણ આત્માના લક્ષ્ય જ બોલ. એક સતના લક્ષ્ય જે ક્રિયા કરવી હોય તે, પણ જો ક્રિયા કરતા સતનું લક્ષ્ય ચુકાઈ જતું હોય તો એ ક્રિયા કરવા જેવી. તો એવા શ્રદ્ધાના પરિણામ ક્યાંય પણ માનશો નહીં. શુભ ભાવ છે તો ચારિત્રના પરિણામ છે, અને મિથ્યાત્વ છે શ્રદ્ધાના પરિણામ છે. એક અગુરુ લઘુ નામનો ગુણ છે આત્મામાં. આમ તો બધા દ્રવ્યોમાં છે. અગુરુ લઘુ
એટલે એક ગુણ બીજા ગુણનું કાંઈ પણ કરી શકે નહીં. એક ગુણની પર્યાય બીજા ગુણની પર્યાયને કાંઈ પણ કરી શકે નહીં. તો ચારિત્ર ગુણની શુભ ભાવની પર્યાય શ્રદ્ધાના મિથ્યાત્વને કાપી શકે નહીં. બે જુદા. એક બીજું, એક ગુણની પર્યાય પણ બીજા ગુણની પર્યાયને કાંઈ કરી શકે તો શાસ્ત્ર જ્ઞાન છે જ્ઞાનની પર્યાય અને મિથ્યાત્વ છે શ્રદ્ધાની પર્યાય, તો શાસ્ત્ર જ્ઞાન મિથ્યાત્વનો નાશ કરી શકે નહીં. એક બીજું, એક ગુણની એક પર્યાય પણ બીજી પર્યાયને કરી શકે. શુભ ભાવની પર્યાય જે ઉત્પન્ન થઈ એ બીજી શુભ ભાવની પર્યાય પણ ઉત્પન્ન કરી શકે. એવો અગુરુ લઘુ નામનો આત્મામાં ગુણ છે. અગુરુ એટલે કોઈ મુખ્ય નહીં, કોઈ લઘુ એટલે કોઈ ગૌણ નહીં, બધું સ્વતંત્રપણે. અને એક પર્યાયમાં જે ત્રણ ભાગ છે, ઉત્પાદ, વ્યય અને ધ્રુવ. ઉત્પાદ ઉત્પાદને કારણે, વ્યય વ્યયને કારણે, ધ્રુવ ધ્રુવને કારણે, કોઈ કોઈનું અવલંબન નથી. માટે ક્યાં કાર્ય કરવું છે પ્રથમ નિર્ણય કરી. ચારિત્ર ગુણની પર્યાયમાં કાર્ય કરવું છે, સુખ દુઃખના પરિણામમાં કાર્ય કરવું છે, જ્ઞાન ગુણના પરિણામમાં કાર્ય કરવું છે, કે શ્રદ્ધા ગુણના પરિણામમાં કાર્ય કરવું છે, કે પુરુષાર્થમાં કાર્ય કરવું છે. જ્યાં સુધી સંકિત નહીં તૂટે, અરે સંકિત નહીં પ્રગટ થાય, એટલે કે જ્યાં સુધી મિથ્યાત્વ નહીં તૂટે ત્યાં સુધી અનંત સંસાર ખડો છે. 11 અંગ અને 9 પૂર્વનું જ્ઞાન કર્યું. આ જીવે અનંતવાર, એક વાર ની પણ અનંતવાર. ને શુભ ભાવ પણ એટલો ઉત્તમમાં ઉત્તમ કર્યો કે 9મી ગ્રીવેક ગયો. અત્યારે તો 9મી ગ્રીવેક જઈએ એટલો શુભ ભાવ પણ નહીં થઈ શકે. એટલે કે ચામડા ઉતેડી નાખે શરીર ઉપરથી, ચીપીએ ચીપીએ, ને ઉપરથી મીઠું છાંટે તો પણ અંદરથી ક્રોધ ઉત્પન્ન. ક્રોધ દબાયો નહીં, ક્રોધ ઉત્પન્ન જ ન થયો. અંદર ક્રોધ અને ઉપરથી દબાવે એ ક્રોધ નહીં, પણ ક્રોધ જ ઉત્પન્ન ન થયો. એવા સમતાના ભાવ પણ આ જીવે અનંતવાર કર્યા અને એને કારણે અનંતવાર 9મી ગ્રીવેકે ગયો. પણ આત્મજ્ઞાન વગર કાંઈ મેળ ના. એટલે કોઈના આપણે ખાસ ભાઈ ધ્યાન રાખી લેવા જેવી વાત તો એ છે કે કોઈના મંદ કષાયના ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ મંદ કષાયના પરિણામ જોઈને એને આત્મજ્ઞાન છે એમ માની લેવા જેવું નથી. એ પણ સમજવું. કોઈને ભયંકર રોગ શરીરમાં આવ્યો, એકેય દવા ન લે, કાંઈ નહીં, ક્ષમતા ભાવ ક્ષમતા ભાવ ક્ષમતા ભાવ. દુઃખ થતું હોય પણ એ વેદનમાં હુંકારો ન કરે, સાવ શાંતિ. કોઈ પૂછે કેમ છે તો મલકતા મુખે કે ભાઈ શાંતિ છે, એમ ના કે આટલું દુઃખ થઈ ગયું. શરીરે શરીરે રોમે રોમે કીડા પડી જાય, દુઃખ કેટલું થતું, છતાં ક્ષમતા રાખે. તો એવા પરિણામથી એને સંકિત છે એમ માની લેવાનું. અને પહેલા જ વાત કરી કે શરીરની કોઈ પણ ક્રિયાથી સંકિત કે મિથ્યાત્વના ભાવ પકડાતા, અને એક જરાક ખીલી વાગે કે ઓ મારે મરી ગયો, બહુ દુખે છે, સહન નથી થતું, તો એને સંકિત હોય. હા, અને પેલા ચારિત્રના પરિણામ છે, સુખ દુઃખના પરિણામ છે, અને પેલા તો શ્રદ્ધાના પરિણામ છે. શરીરની ક્રિયાથી સંકિત કે મિથ્યાત્વના પરિણામનું માપ નીકળી શકતું નથી. ખાસ ધ્યાન રાખ. અહીંયા જીવ ગોથો ખાઈ જાય છે, કારણ કે આ જીવ જ્ઞાની છે કે નહીં એના ચારિત્રના પરિણામથી નક્કી કરે છે, એના શાસ્ત્ર જ્ઞાનના પરિણામથી નક્કી કરે છે કે આ જ્ઞાની છે. કોઈ દિવસ નહીં.
કસાયની મંદતા એ તો ચારિત્રના પરિણામ છે, શુભ ભાવ છે. શાસ્ત્ર જ્ઞાન તો એ જ્ઞાન ગુણના પરિણામ છે. એમાં શ્રદ્ધા ગુણના પરિણામને શું લેવા દેવા? કિંચિત માં શું થાય એ વાત છે. બેસે ન બેસે એ વસ્તુ અલગ છે, પણ એક વાત એ પણ નિર્ણય છે કે આ વાત આજે બેસે કે કાલે બેસે, કે એક ભાવ પછી બેસે, કે બે ભાવ પછી બેસે, કે લાખ ભાવ પછી બેસે, જ્યારે પણ સંકિત થશે ત્યારે આ વાત બેસે પછી થશે. તે પેલા સંકિત થવું શકે છે. બહુ વિચાર માગે, બહુ ચિંતન માગે, બહુ મંથન માગે. એ જે પાંચ જે ગુણ છે, ચારિત્ર ગુણ, સુખ ગુણ, જ્ઞાન ગુણ, શ્રદ્ધા ગુણ, પુરુષાર્થ ગુણ, એના ઉપર તો આખી રમત છે. આખી રમત ચાર્ટ આપ્યો છે, બસ એના જ ઉપર આખી રમત. એક એક બહુ ઊંડાણથી સમજવો હોય તો એનામાંથી જ નીકળશે, બધું એમાંથી નીકળશે. એ નજર સમક્ષ રાખીને જો વિચાર કરે, કારણ કે લગભગ 5 વર્ષના સતત વાંચન પછી જે મનમાં ઘોળાયા કર્યું હતું એને ચાર્ટ રૂપે રજૂ કર્યું છે. બહુ સમજવાનું. તો સૂક્ષ્મ પરિણામની પણ વાત થઈ ગઈ. શ્રદ્ધાના પરિણામ એ સૂક્ષ્મ પરિણામ છે, પુરુષાર્થના પરિણામ પણ સૂક્ષ્મ પરિણામ છે. આ શાસ્ત્રને આપણે આમ કરીને ખોલીને જે વાંચીએ છીએ તે વખતે પુરુષાર્થના પરિણામે શું કામ કર્યું એ વિચાર રાખે. તો કે પુરુષાર્થના પરિણામ શરીરને હલાવતા ચલાવતા નથી, કારણ કે પુરુષાર્થના પરિણામને જગતના પદાર્થો અને શરીર મન વાણી જોડે કોઈ સંબંધ નથી. તો તે સમયે પુરુષાર્થના પરિણામે શું કર્યું કે શાસ્ત્ર જ્ઞાન કરવું તું, એટલે શાસ્ત્ર જ્ઞાન કરવા માટે પુરુષાર્થના પરિણામે કાર્ય કર્યું, એટલે સામે શાસ્ત્ર થયું. અને તે સમયે એમ હું બીજી બધી આડી અવળી વાતો કરવી એના કરતા લાવો ને આ શાસ્ત્રને વાંચીએ. તો તે સમયે શુભ ભાવ હતો, એ શુભ ભાવ કરવો હતો, એ શુભ ભાવ કરવાનું પુરુષાર્થના પરિણામે કાર્ય કર્યું. કેમ? કારણ કે બીજા ભાવ કરતા આ ભાવ એને કંઈક ઠીક લાગ્યો, એટલે શ્રદ્ધા ત્યાં ચોટી. શ્રદ્ધા ત્યાં ચોટી એટલે પુરુષાર્થે એ કાર્ય ઉપાડ્યું. શ્રદ્ધા ચોટી રાગમાં, એટલે પુરુષાર્થ કે ચાલો કરો રાગ. સંસાર ઉભો ન હવે એ બધા ક્રિયાને પાછળ પુરુષાર્થ કરવા જેવો. શાસ્ત્ર જ્ઞાન થતું હોય તો થવા દે, એને થતું રોકવું પણ નથી, ને ન થતું હોય તો વધારવાની કોશિશ પણ કરવી. આ એક નિયમ રાખો. શાસ્ત્ર જ્ઞાન વધારવાનો જરા પણ પુરુષાર્થ કરવો નહીં, ને થતો હોય તો રોકવાનો પુરુષાર્થ કરવો નહીં, કારણ કે એમાં પુરુષાર્થ જો એમાં વેઠી નાખીશું તો આત્મા તરફ પુરુષાર્થ જશે ક્યારે? કારણ કે પુરુષાર્થની દોડ એક જ જગ્યા ઉપર છે. તમે એમ કેવું ના, તમે કહી દીધું શાસ્ત્ર જ્ઞાન નથી કરવું એટલે અમારે શાસ્ત્ર જ્ઞાન કરવું બંધ કરી દેવું છે, તો પુરુષાર્થ શું કર્યો? શાસ્ત્ર જ્ઞાન બંધ કરવાનો કર્યો, પણ આત્માનો પુરુષાર્થ તો થયો નહીં. એટલે શાસ્ત્ર જ્ઞાન થતું હોય તો થવા દેવું, ન થતું હોય તો કાંઈ નહીં, થતું હોય તો તોડવું નથી, ન થતું હોય તો વધારવું નથી. એની મેળે જે થવું હોય
મારે તો એક આત્મા તરફ જ મારો પુરુષાર્થ ખેંચી જવું છે. હવે જે જીવનું આત્મા તરફ પુરુષાર્થ ઉપડો છે એ જીવને શાસ્ત્ર જ્ઞાન વૈધા વગર પણ રહેશે નહીં. વધશે પણ પુરુષાર્થ ત્યાં નથી. પુરુષાર્થ તો એક આત્મા પ્રત્યે ચાલ્યો. હવે જેનો આત્મા પ્રત્યે પુરુષાર્થ ઉપડ્યો છે એનું શાસ્ત્ર જ્ઞાન વધશે તો એનો 110 શુભ ભાવ પણ ખડો જ છે. શુભ ભાવ કરવાનો ક્યાં છે જ. અને જ્યાં અંદર વાંચે કે ભાઈ હવે તમારે સ્વભાવને પકડવો છે, ત્યાં અંદર ઉપયોગને પોતાના આત્મ સન્મુખ લઈ જાય છે. આત્માનું ચિંતન ચાલે છે. અખંડ અંદર પ્રભુ પરમાત્મા ચૈતન્ય મૂર્તિ ચિદાનંદ આત્મા ચૈતન્ય બિંબ આત્મા એનો જ્યાં વિચાર ચાલે છે તે સમયે જ્ઞાન પણ કામ કરે છે. તો તે સમયે શું અશુભ ભાવ છે? ઊંચામાં ઊંચો શુભ ભાવ છે. એના જેવો શુભ ભાવ કયો છે? પણ શુભ ભાવ કરવાનો પુરુષાર્થ કેટલો કર્યો? પુરુષાર્થ આત્માને પકડવાનો કર્યો. આત્માને પકડવાનો પુરુષાર્થ કરતા શુભ ભાવ થઈ ગયો. શુભ ભાવ કરવાનો જરા પણ પુરુષાર્થ છતાં થઈ ગયો. જો બીજી વાત, શુભ ભાવ જે કરવાનો પુરુષાર્થ કરે છે એ પુણ્ય બાંધવાનો પુરુષાર્થ કરે છે. એના પુણ્યના ફળની એને ઈચ્છા છે. જો ધ્યાન રાખવા જેવી વાત છે. અત્યારે પુણ્ય બાંધીએ છીએ તો ફળ સ્વર્ગની ઈચ્છા છે. તો અત્યારે પણ સ્વર્ગના ભોગ ભોગવવાની ઈચ્છા છે. તો અત્યારે પણ અશુભ ભાવ પડ્યો કે મારે સ્વર્ગના ભોગ ભોગવવા છે. ભોગવાશે ત્યારે ભોગવાશે, પણ અત્યારે તો ભોગવવાનો ભાવ છે કે નહીં? તો ભોગવવાનો ભાવ છે, શુભ ભાવ છે કે નહીં? તો જે શુભ ભાવ કરે છે એ ખરેખર શુભ ભાવ કરતો નથી, પણ અશુભ ભાવ કરે. પણ આત્માના પુરુષાર્થમાં જેને શુભ ભાવ થઈ જાય છે એ વાસ્તવિકપણે શુભ ભાવ છે કે એને એવો કોઈ ભોગવવાનો સ્વર્ગ કે ભોગવવાનો કોઈ ભાવ નથી. એને તો આત્માનો ભોગવટો કરવાનો ભાવ છે. થોડાક પુણ્ય કરી લઈએ કે બધી અનુકૂળતા મળે તો અનુકૂળતા ભોગવવાનો ભાવ પડેલો છે, તો અનુકૂળતા ભોગવીએ તો અશુભ ભાવ છે. જેને શુભ ભાવને ઉપાદેય માયનો છે એને અશુભ ભાવને હે માયનો નથી. જેને શુભ ભાવ સારો છે એમ જેને માયનું છે એને અશુભ ભાવ ખરાબ છે એમ માયનું નથી. શુભ ભાવ સારો તો એના ફળ પણ સારા, તો એનો ભોગવટો પણ સારો, તો એનો ભોગવટો અશુભ ભાવ પણ સારો. તો અશુભ ભાવ ક્યાં એને ખરાબ? એ કે છે પોતાના સૂક્ષ્મ પરિણામ ક્યાંથી પકડે, અને સૂક્ષ્મ પરિણામ પકડે નહીં તો સ્વભાવ ક્યાંથી પકડાય? એટલે પેલા સ્થૂળ પરિણામ પકડવા, પછી સૂક્ષ્મ પરિણામ પકડવા, અને પછી પુરુષાર્થ આત્માને પકડવા માટે ઉપડશે. તે પેલા આત્માને પકડવા માટે પુરુષાર્થ પણ ઉપડશે. તો સૂક્ષ્મ પરિણામ અને સ્થૂળ પરિણામ કઈ રીતે પકડવા એ આ 2 દિવસથી વાત ચાલે કે સ્થૂળ પરિણામ કોને કહેવા અને સૂક્ષ્મ પરિણામ કોને કહેવા. હવે સ્વભાવ કેવી રીતે પકડવાની વાત છે. ત્રીજું જે પગથિયું છે